ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો સવાર થઈ ગયું છે અને આપણે જોબ ઉપર જવા માટે રેડી થઈ ગયા છીએ. તો ચાલો જઈએ. બીજું બેગ ક્યાં છે મારું? બેગ નહીં, અહીંયા નથી બેગ. મારું બેગ ક્યાંક મુકાઈ ગયું, ગોતવું પડશે. હા, બેગ મળી ગયું છે. આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે ને, તો આપણે ચાર્જર અને મોબાઈલનું વધારે ધ્યાન રાખવું પડે છે. આપણે ચાર્જિંગ ભેગું લઈ જઈએ છીએ. આવવામાં વહેલા મોડું કદાચ થયું હોય, મોબાઈલમાં ચાર્જિંગ ન હોય તો ચાર્જિંગ કરવાનું હતા. હેલ્મેટ આવી ગયું, આપણું બધું રેડી છે. અને આપણે ધીમે ધીમે કેમેરામાં ચાલુ કરવું છે વ્લોગિંગ, પણ કેમેરામાં માઇક લેવું પડે એમ છે. માઇક આવી જાય એટલે આપણે મોબાઈલમાં અત્યારે ક્વોલિટી સારી નથી આવતી વિડીયોની, પણ કેમેરો આવી જશે ને તો વિડીયોની બેસ્ટ ક્વોલિટી આવશે. એટલે આપણે કેમેરામાં માઇક મંગાવવું પડશે. કેમેરામાં વિડીયો ઉતારવી તો એની અંદર અવાજ આવે છે. જો આજે મેળ આવશે ને તો કેમેરાનો વિડીયો હતો ને થોડોક મૂકે. તમને ગમે તો લાઈક કરજો, બરાબર છે? થેન્ક યુ. તો આપણે નીકળી ગયા છીએ જવા માટે. રસ્તામાં થોડોક સારો નજારો દેખાણો એટલે ચાલુ કરી દીધો. સરસ. હેલો ફ્રેન્ડ્સ, તો બપોરે હું ઘરે આવી ગયો તો પછી આપણે કંઈ વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો. હવે આપણે જવાનું છે વાડીએ. વાડીએ એવું કહે છે કે મેગીનો પ્રોગ્રામ કરવો છે આજ. તો મેં કીધું વાંધો નહીં, કરી નાખ્યું. બીજું શું, મેગીનો પ્રોગ્રામ છે. પહેલાં તો મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દો. બપોરે ઘરે આવીને ખાઈને તરત સૂઈ જ ગયો. અત્યારે 5 થવા આવ્યા છે. હા, 5 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને હવે આપણે જવાનું છે વાડીએ. થોડી વાર મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દો. અને મેં તમને સવારમાં કીધું હતું કે આપણે કેમેરામાં બ્લોગ ઉતારીને જોઈ લઈશું, તો પછી એમાં અવાજ નહીં આવતો હોય તો આપણે કેમેરામાં બ્લોગ ઉતારશું. નકર પછી આપણે માઇક લેવું પડશે. તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી અને હવે હમણાં આવી જાય વાડીએ. મારો પ્લાન તો હતો કે આપણે જે મારી બાઇકને સાફ કરવાનો પ્લાન હતો મારો આજ. તો બાઇક ધોઈ નાખવું એમ. હવે વાડીએ મેગી બનાવવાનો પ્લાન થઈ ગયો છે. આપણે મેગીનો પ્લાન કરીએ. ઓહો, એક વસ્તુ બતાવું. તો આપણે આવી ગયા છીએ વાડીએ. અને હા, જોઈ રહ્યા છો પાછળ વાડી છે અને ઝાડવા છે. આ સરગવો છે. વાડી છે. આપણે ચીણા વાવ્યા છે વાડીમાં. અત્યારે વાડીમાં આપણે મેગી બનાવવાની છે. તો આ આપણા ચણા વાવ્યા છે આપણે વાડીએ. આ મેથી છે, થોડુંક લસણ છે.
ઓ આ શું છે મૂળામાં? આ તો ગુલાબી મૂળો આવી ગયો છો. અમે પહેલી વાર જોયો ગુલાબી મૂળો. મેગી બનવાનું ચાલુ થઈ ગયું છે. કાઈ નાખવું ન પડે, બધું એમાં હોય. મસાલો ઉપરથી નાખાય, બધા હારો ન નાખી દેવાય પેલા. સ્વાદ ન આવે. મારી રીતે બનાવું છું એટલે મને મારી રીતે બનાવવા તો મને બનાવવા દેવી તારે. શાક કરીને બેઠી પછી માતાજી મારવું હોય ને સર પાડીને બધા હવે ના ના છે તો કદી મેગી બનશે આમાં? બનશે, વાર લાગશે. ધીરજના ફોર મીઠા હોય. મારે ફોર નથી ખાવા, મારે મેગી ખાવી છે. અને ધીરજ રાખવાની એમ. આ હું નાખ્યું મેગીમાં? કાંદા અને મરચા, કોથમીર. પહેલી વાર જોયું. એટલે ધોવા મળો વાસણ બધા. ગામડાની મેગી છે બા, ગામડાની. એમાં મસાલો એક બાકી રાખો તો ઉપરથી મસાલો નાખ્યો હોત ને તો આ ધોળી મેગી ન થાત. ખોટી નોલેજ ન ભાવે તો નહીં ખાવાની. પરાણે કોઈ નથી. હવે બને કે નહીં મેગી? આ મેગી બનાવવામાં હાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું. મેગી 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 આ વાડીએ જો મસ્ત રાઈ ના ફૂલ આવેલા, જો બહુ મસ્ત લાગે. તો ફાઇનલી ઘણા વર્ષોની રાહ જોયા પછી આપણે મેગી મળી ગઈ છે. તો જો બધા હવે આપણે મેગી ખાઈ લેવી. મેગી ખાઈને પછી આપણે જવાનું છે ઘરે, કે હવે સાંજનો સમય થઈ ગયો છે. આ તો મન થયું એટલે મેગી બનાવી નાખી. હવે વાડીએ ભજીયાનો પ્રોગ્રામ કરવાનો વિચાર છે આપણો. તો જેને જેને ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય, અમારી જોડે ભજીયા ખાવા હોય એ કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ મેગી ખાઈ એને પછી. તો તમને દેખાતું હોય તો બીજું કોઈ કેમેરો પકડવાવાળું છે નહીં, એટલે આપણે અહીંયા મેગી ખાવી, બરોબર? ક્યાં મૂકવી થાળી? તો આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને તમને બ્લોગમાં જે કાંઈ પણ ગમ્યું હોય એના વિશે કોમેન્ટ કરજો, અને બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. તો આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો આપણો બિલ્લુ અહીં બેઠો છે, બિલ્લુ ટાટા કહી દે બધાને. ટાટા કહી દે મેં દીકરો બધાને. તો બાય 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 બાય, ગુડ નાઇટ, થેન્ક યુ.